અન્નદાનનું કેટલું મોટું મહત્વ છે એની એક નાનકડી વાત કરું કે સાહેબ એક ગામનું ગામ હોય અને એક ગોવાળ એનો નિત્યક્રમ ગાયોને ચરાવી અને વટે માર્ગો નીકળતા હોય ને એને પાણી પાય એના માટે ખાટલા ઢાયરાતા આવે એને આશરો મળે ડેઈલી નું એમ કહેવાય કે નિત્યક્રમ આવે અહીંયા પાણી પીએ વટે માર્ગો ઘણા નીકળતા હોય સાધુ સંતો વાણિયા વેપારી બધા નીકળતા હોય એમાં છે ને જમરાજાના દૂતો પણ આવતા જમરાજાના દૂતો આવે ડેઈલી અહીંયા પાણી પીવે રામ નામનો સત્સંગ કરે પછી તો આ યમરાજાના દૂતોનું પણ એનું નિત્યક્રમ થઈ ગયું એક દી બે દી 15 દી એમ રોજ આવવા માંડ્યા અને પછી આ ગોવાળને વિચાર આવ્યો ભાઈ આ ભાઈ કે અહીંથી તો ઘણા નીકળતા હોય સાધુ સંતો વાણિયા વેપારી ઘણા નીકળતા હોય પણ આ છે ને આ બે યુવાન આવે છે રોજ પાણી પીવે છે રામ નામનો સત્સંગ કરે છે લાવ એને પૂછું સાહેબ આસુરો ધર્મ એવો છે કોઈને પૂછાતું નહીં તમે ક્યાંથી આવો છો પાણી પાઈને કોઈને પૂછાતું નહીં તમે કોણ છો પણ ગોવાળને એમ થયું કે લાવને પૂછું આ બે યુવાન હતા ને એને પૂછ્યું ભાઈ કે તમે કોણ છો ત્યારે બે હામા દાંત કાઢવા માંડ્યા અરે ગોવાળ કે હું તમારી મસ્કરી નથી કરતો કેમ તમે દાંત કાઢો છો ત્યારે યમરાજાના દૂતો કે અમે અમારી ઓળખાણ દઈ તો તું બી તો નહીં જાય ને તને ડર નહીં લાગે ને અરે ભાઈ શેનો બીક લાગે શેનો ડર લાગે તમે માણા ને હું માણા શેની બીક લાગે તો સાંભળે અમે છીએ ને યમરાજાના દૂતો છીએ આહા યમરાજાના દૂતો પણ આમ કઈ બાજુ કે અમારે ઉપરથી લિસ્ટ બહાર પડે આજે આ વ્યક્તિને લેવા જવાનું છે આ જીવને લેવા જવાનું છે આ પ્રાણીને લેવા જવાનું છે અને અમે અહીંયા આવી તું અમને પાણી પાસ રામ નામનો સત્સંગ કરે છે એટલે અમે તારી અહીંયા પેલા આવે પેલા ગમે કામ હોય અમે પડતું મૂકી પેલા તારી અહીંયા આવી હું કામ કે તું અમને પાણી પાસો ને રામ નામનો સત્સંગ કરસ ને એટલે અમે તારી અહીંયા આવીશ પણ પછી તો સાહેબ યમરાજાના દૂતોનું એવું નિત્યક્રમ થઈ ગયો યમરાજાના દૂતોની આ ગોવાળની એવી મિત્રતા બંધાઈ ગઈ ક્યારેક આ ગોવાળનું ટિફિન આવ્યું હોય ભાત આવ્યું હોય તો બપોરે એની હારે જમી પણ દેતા એવી મિત્રતા બંધાઈ ગઈ અને પછી આ ગોવાળને એમ થયું હવે તો મિત્ર છે હવે આને પૂછાય યમરાજાના દૂતો એક દિવસ આવ્યા ને તેને પૂછ્યું ભાઈ હે મિત્ર કે તમને એક વાત પૂછું વાંધો નથી ને અરે મિત્ર પૂછ કે કાંઈ વાંધો નહીં કે પૂછ એ કે તમે યમરાજાને રોજ મળતા છો ને હા ભાઈ અમે યમરાજાને રોજ મળીએ હો યમરાજાને રોજ મળે તો એક કામ કરશો ને મારું મૃત્યુ કેદી છે એ જાણી આવો ને જરા અરે મિત્ર તારું મૃત્યુમાંથી ન જોવાય શું કામ તે અમને પાણી પાયું છે રામ નામનો સત્સંગ કર્યો છે તારું મૃત્યુમાંથી ન જોવાય તારી તો ઉંમરે હજી નાની છે ને ગોવાળ ખોટો રિહાઈ ગયો નહીં તમે મારું મૃત્યુ જાણતા આવજો નકર હું તમને પાણી નહીં પાઉં રામ નામનો સત્સંગ નહીં કરું ખોટો રિહાઈ ગયો ભલે ભાઈ વાંધો નહીં જાણી આવી યમરાજાના દૂતો યમપુરીમાં જાય ચિત્રગુપ્તના ચોપડામાં આ ગોવાળનું મૃત્યુ જોવે આહા બે યમરાજાના દૂતો ડગી ગયા સ્તંભ ચડી ગઈ એવું ભયંકર મૃત્યુ હતું કેવું હતું કે જાન પરણીને ઘેર પાછી જાતી હોય પરણીને પેલી રાતે એમ કહેવાય કે એની ધર્મપતિને મળવા જાય હજી અડધો દાદરો ચડે ન ચડે ત્યાં તને કાઢતો નાગ ડંસ મારે ન્યાની એનું મૃત્યુ થઈ જાય આહા આવું મૃત્યુ આવું ભયંકર મૃત્યુ બે યમરાજાના દૂતો છે ને રહ આહુડે રોવા માંડે છે એમાં એક યમરાજાનો દૂત હતો ને ગોઠણિયા વારી ગયો ને રોવા માંડ્યો બીજા યમરાજાના દૂતે કીધું કેમ ભાઈ આટલો બધો વિલાપ કેમ કરસ એ મિત્ર તો મારો છે કેમ આટલો બધો દુખી છું અરે ભાઈ તે બીજું જોયું કે નહીં શું આમાં છે ને તેદીની નોકરી મારી છે તેદી નાગ થવાનો સર્પ થવાનો વારો મારો છે આજનું પાણી પીધું છે ની રામ નામનો સત્સંગ કર્યો છે ક્યારેક એના ટિફિન માંથી આપણે જમી પણ લીધું ભાઈ આજે મને જીવ કેમ હાલ છે કે એને ડંચ મારું પણ ભાઈ આ તો આપણું નિત્યક્રમ છે રોજનું કામ છે યમરાજાના દૂતો આવે ગોવાળમાં છે પણ રોજ આવતા હતા એની હાલમાં ફેર પડી ગયો તો આમ ઝાખા પડી ગયા હતા ગોવાળે પૂછ્યું કે ભાઈ
આવી ગયા, પેલા મારું મૃત્યુ જાણતા આવ્યા છો, પછી જ તમને પાણી પાવું છે, પછી જ તમારે રામ નામનો સત્સંગ કરવો છે. અરે ભાઈ અમે જાણીએ પણ અમે વિચારી છીએ તને કેમ કેવું, આજ તું મારો મિત્ર છો. અરે ભાઈ કહી દો, ગોવાળ શું કે મૃત્યુ તો આજ નહીં તો કાલ તો આવશે ને, મૃત્યુ તો અમર છે, આજ નહીં તો કાલ આવશે ને, એવી ગોવાળ વાતો કરે. અને ભાઈ યમરાજાના દૂતોએ કીધું તો કે સાંભળ, જાન પરણીને ઘેર પાછી જાતી હોય, પરણીને પેલી રાતે એમ કહેવાય કે તારી ધર્મપત્નીને તું મળવા જા. અડધો દાદર ચેડ નો ચેડ, ત્યાં તારું કાળો તો નાગ તને ડંસ મારે, એને તારું મૃત્યુ થઈ જાય. આહા હા, આવું મૃત્યુ છે? ભલે ભાઈ ભલે, તમે મારું કામ કરી આવ્યા ને, આલ્યો લ્યો પાણી પી લ્યો, રામ નામનો સત્સંગ કરી લ્યો. સાહેબ ટૂંકમાં વાત કરું, એક સમય એવો આવે, ગોવાળના લગ્નની બધાય વાતો કરે છે. બાપને સમજાવી શકો, ભાઈને સમજાવી શકો, એની બેનને સમજાવી શકો, એની ભોજાઈને સમજાવી શકો, પણ માને ન સમજાવી શકો. શું કામ? માં એકાક્ષરી મંત્ર છે ને, માને ન સમજાવી શકો. માએ કીધું કે બેટા કેમ તું લગ્નની ના પાડે છે, કેમ લગ્નની ના પાડે છે, તને કઈ વાંધો છે? માં રહેવા દો ને, લગ્ન નથી કરવા મારે. કેમ નથી કરવા? બેટા જ બીજાના લગ્ન ગીત ગવાતા હોય ને ત્યારે મને મારા દીકરાના લગ્ન ગીત ગાવાના કોડ ન હોય, કેમ તું લગ્નની ના પાડે છે? આ જગત કેવી વાતું કરે તને ખબર છે? કે આનો દીકરો માણામ નહીં હોય, એવી વાતું કરે. બેટા હવે જો તું લગ્નની ના પાડ ને તો હું જીભ કડીને મરી જાઉં, જીભ કડીને મરી જાઉં. અને આટલા શબ્દ જ્યાં માના મોઢામાંથી નીકળે અને ઓલા ગોવાળને એમ કહેવાય કે ધ્રુજાડી પડી જાય, આંખો વિચાઈ જાય. આંખોમાં બે ત્રાજવા દેખાણા, એક ત્રાજવામાં માનો પ્રેમ છે અને બીજા ત્રાજવામાં કોકને ઘરની દીકરીનો ચૂડલો છે. સાહેબ આ બાજુ નમે તો માનો પ્રેમ જાય ને આ બાજુ નમે તો ચૂડલો જાય, પણ અંતે માના પ્રેમને વિજય મેળવો. માં કે હું લગ્ન કરવા માટે તૈયાર છું, ગોઈત કે તારા ઘરમાં શોભે એવી દીકરી ગોઈત, હું તો એની લગ્ન કરવા માટે તૈયાર છું. અને સાહેબ વાત કરું, જાન એમ કહેવાય કે મંડપમાં આવી ગઈ. કન્યા બદલાવો સાવધાન, મંડપમાં હસ્ત મેળાપ થવાનો સમય થયો. ફરીવાર આ યુવાન છે ને ગોવાળ ડગી ગયો. શું કામ? એને મૃત્યુનો ભય હતો, એને મોતની બીક હતી નહીં. આ હાથ મળ્યા હવે પછી ક્યારેય નહીં મળે. આ હાથ મળ્યા પછી ક્યારેય નહીં મળે. પણ જાન પરણીને ઘેર પાછી ગઈ. પરણીને પેલી રાતે એમ કહેવાય કે એની ધર્મપત્ની એના માટે 16 શણગાર સજી, 32 ભાઈના ભોજન એમ કહેવાય કે એનો થાળ તૈયાર કરી એના પિયુની રાહ જોવે છે. હમણાં આવશે, આવશે કે નહીં, આવશે કે નહીં, આવશે કે નહીં, રાહ જોવે. અને ગોવાળે એમ કહેવાય કે મોજડીનો દાદર ચડે, કટ 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 અવાજ આવે. અડધો દાદરો ચડ્યો ન ચડ્યો, અડધે દાદરથી અવાજ બંધ થઈ ગયો. અને ત્યારે સાહેબ પેલાની મર્યાદા કેવી હતી, બહાર આવીને જોવાતું નહીં ક્યારે આવશે. તેથી એની ધર્મપત્ની એમ કહેવાય કે બારીએ કાન રાખી અને સાંભળે છે ક્યારે આવશે, ક્યારે આવશે. વચમાં છે ને અવાજ બંધ થઈ ગયો. બે યુવાન બેઠા હતા. કોણ હતું? યમરાજાના દૂતો હતા. ગોવાળ કે આવી ગયા ભાઈ? હા આવી ગયા, આવી ગયા ભાઈ. જીવ લેવા આવ્યા છો ને? હા જીવ લેવા આવ્યા છે. જીવ તો લેવા આવ્યા છીએ, પણ તે અમને પાણી પાયું છે, રામ નામનો સત્સંગ કર્યો છે. આજ અમે એનું ઋણ પણ ચૂકવવા આવ્યા છે. આજે એનું ઋણ પણ ચૂકવવા આવ્યા છે. ભાઈ અમે વાંચ્યું તું કે તને અત્યારે કલાક પહેલા તને ડંસ મારું અને તારે કલાક વાર તડફવું પડે. અત્યારે ડંસ મારું, કલાક વાર તારે તડફવું પડે અને પછી તારો જીવ જાય. પણ એવું નથી કરવું. આજ કલાક વાર તારી રે રામ નામનો સત્સંગ કરવો હશે અને પછી છે ને તને એવો ડંસ મારું તારો જીવ નીકળી જાય. મિત્ર તારે તડફવું ન પડે. અને આ વાતની જાણ એની ધર્મપત્નીને થઈ. આ હા હા, એ તો પ્રભુને પ્રાર્થના કરવા માંડી, હે ઈશ્વર, હે ભોળિયા નાથ, આના નામનું આટલી ચૂંદડી ઓઢવાની છે, આટલું સૌભાગ્ય છે મારું. હમણાં આને ડંસ લાગશે, હમણાં મારે કાળો હાડલો પહેરવાનો સમય થાય. પણ સાહેબ ક્ષણો કેવી બને. એ જ ગામમાં એક ગરીબ ભાઈને એમ કહેવાય કે
દીકરાનો જન્મ થયો, પ્રસૂતિની પીડા થઈ, દીકરાનો જન્મ થયો, પોતાના ધણીને એમ કહે છે, સાંભળું શું કે દીકરાનો જન્મ થયો? ઓહો બધાયો કે બધાય પછી પેલા મારા માટે કે જમવાનું લેવો કે અંદર કે મને લોચા વરે છે, આગ થાય છે, કે જમવાનું લેવો. પણ કે અત્યારે ક્યાંથી અડધી કરાઈ તે ક્યાં લેવું, હવા લેવું નહીં હાલે કે નહીં અત્યારે લેવો. નકર કે મને એવી ભૂખ લાગી છે, આ બાળકને હું કાચે કાચો ખાઈ જાય છો. નહીં કે ગાંડી થાતી ને હમણાં તારા માટે જમવાનું લેવું છું, તું કાંઈ કરતી નહીં કે હમણાં લેવું. અને આ ગરીબ યુવાન નીકળો કે છે કોઈ દુખિયાનો દાતાર, છે કોઈ અલ્લાહનો બેલી, છે કોઈ અમને જમવાનું દેનાર. અને આ અવાજ ઓલા ગોવાળની ધર્મપત્નીના કાને જાય અને એને વિચાર્યું કે હમણાં આને ડંસ લાગી જાય, હમણાં આનું મૃત્યુ થઈ જાય, પછી આ બત્રી ભાતના ભોજન મારા માટે શું કામના. અને પાછલી બારીએથી એમ કહેવાય કે ઓલા યુવાનને બોલાવી અને એને આ ચૂંદડીમાં બાંધી બત્રી ભાતના ભોજનનો થાળ એમ કહેવાય કે એમાં આપી એને દઈ દે છે. યુવાનને ખબર નથી આની અંદર શું છે. હજી એમ કહેવાય કે ઝૂંપડીમાં એમ કહેવાય કે પગ માંડે ન માંડે તાત ઓલી બાઈ ગાંડી થઈ. એના પોતાના દીકરાને એમ કહેવાય ઉપાડીને હજી ખાવા જાય તા ઓલો આવી ગયો ને કે મામતીને ડાકણ થાસ, રેવા દે, હાલે જો તારા માટે જમવાનું લીવો, થાળ લીવો. ને સાહેબ જમવા માંડી, ગાંડી ખાઈ એમ ખાવા માંડી હો. એક એક કોળીઓ જ્યાં મોઢામાં ગયો ને તો અંદર ટાઢક વેડી, આમ તૃપ્તિ થઈ અને અંદરથી ઉદ્ગાર નીકળી ગયા. સાહેબ ઉદ્ગાર કાઢવાના ન હોય, નીકળી જાય. ઉદ્ગાર નીકળી ગયા કે હે હરી, કે અડધી કરાય તે જેને મને આ રોટલો આપ્યો ને, જેને મને મિષ્ટાન ભોજન આપ્યું ને, એનો ચૂડીને ચાંદલો અખંડ રાખજો, એનો ચૂડીને ચાંદલો અખંડ રાખજો, એનો ચૂડીને ચાંદલો અખંડ રાખજો. આહા, આટલા જ્યાં મોઢામાંથી શબ્દ નીકળે અને ઓલા ગોવાળની કલાક પૂરી થાવી. ઓલો યમરાજાનો દૂત હતો એ સર્પ બન્યો, કાળતરો બન્યો ને એવો ડંસ માર્યો ભાઈ જે ચડતું નથી. એવો ડંસ મારે જે ચડે નહીં, ફરી ડંસ મારે જે ચડે નહીં. છેવટે તો બટકા ભરવા માંડ્યો પણ ઝેર નહોતું ચડતું. અને પછી ઓલા યમના દૂત છે ને યમપુરીમાં ગયા, અને ઝેર કેમ નથી ચડતું? અને ઉપરથી આકાશવાણી થઈ કે એને ઝેર નહીં ચડે, એની તો એના ખાતામાં 100 વર્ષની આયુષ જમા થઈ ગઈ. ભલા માણસ, એને ઝેર હવે ન ચડે કે શું કામ કે એના ઘરમાંથી કોકે અન્નનું દાન કર્યું હતું, એના ઘરમાંથી કોકે અન્નનું દાન કર્યું. કોને કર્યું? અને યમના દૂતો આવ્યા ને પેલા એ ગોવાળ મિત્રને પેલા તો ભેટી પડ્યા અને કીધું ભાઈ કે તારા ખાતામાં તો 100 વર્ષની આયુષ જમા થઈ ગઈ. અરે કોને કહ્યું, હું થયું? એ કે તારા ઘરમાંથી કોકે અન્નનું દાન કરી નાખ્યું છે, કે તારા ઘરમાંથી કોકે અન્નનું દાન કરી નાખ્યું છે. કોને કર્યું? તાની ધર્મપત્ની કાન માંડીને બેઠી હતી ને આવીને કીધું કે મેં દાન કર્યું છે. કે હું તમારું બધી વાત સાંભળી ગઈ હતી, મને એમ થયું કે હમણાં તમને ડંસ મારે ને તમારું મૃત્યુ થઈ જાય. અને પછી તો મેં તમારા માટે બત્રી ભાતના ભોજનનો થાળ તૈયાર કર્યો તો મને ખબર નથી. અહીંયા કોઈ યુવાન નીકળો તો ગરીબ યુવાન, એને જમવાની એને ભોજનની જરૂર હોય છે. મને એમ થયું કે હમણાં મારે કાળો હાડલો પહેરવાના, પછી એ મિષ્ટાન મારે શું કામના. અને એ પછી એમ કહેવાય કે પોટલી વારી અને યુવાન ઓલાને આપી દીધું. મને ખબર નથી કે એને કોને ખવડાવી હોય છે, પણ એની અંદરથી દુઆ નીકળી ગઈ છે સાહેબ. એની અંદરથી દુઆ નીકળી ગઈ ને મારું સૌભાગ્ય મને પાછું મળી ગયું, મારું સૌભાગ્ય મને પાછું મળી ગયું. સાહેબ સાહેબ અન્નદાનનું એટલું મોટું મહત્વ છે. કબીર સાહેબને લખ્યું પડ્યું કે કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી વર ભૂખે કો ન દે. સાહેબ ભૂખાને અન્ન દ્યો ને એનાથી મોટું દાન કોઈ નથી. સાહેબ એક પંકજ દાનની કવિતા કહી અને વાણીને વિરામ આપું કે માતાજી બની તમે ભક્તોની ભીડ જમાવી શકો, પણ આ આવડની જેમ તમે સૂરજને ન અટકાવી શકો. કે હાથે ત્રિશુલ ધારણ કરી ધૂણો ધખાવતા હશો તમે, પણ સિંહ મોહિનીની જેમ બાકરને ન ધૂણાવી શકો. અરે હરિહરના નાદ થાતાય છે તમારે આંગણે કાયમ, પણ વરુડીની જેમ કટકને એક પાત્રમાં ન ખવડાવી શકો. અરે તમે ધૂણો ત્યારે તમારા હાથમાંથી કંકુ નીકળતું હોય છે, પણ આ વરુડીની જેમ ઉવાણા લેવા બે હાથને ન લંબાવી શકો. અરે હચમચી જતા છે ભક્તજનો તમને ક્રોધિત જોઈને, પણ રાજબાઈની જેમ દિલ્હીના કાંગરાને ન હચમચાવી શકો. ફક્ત આશ્વાસન જ આપી શકો મૃતકના પરિવારજનોને, પણ આ ખોડિયાની જેમ પાતાળમાંથી અમીનો કુંભને ન લઈ આવી શકો.
અરે કોઈ પારખા એને તો પ્રમાણ આપવા પડે પંકજદાન, પણ અમારી ચાપલની જેમ બળદગાડે હાવજને ન જોતરાવી શકો, અમારી ચાપલની જેમ બળદગાડે હાવજને ન જોતરાવી શકો. આભાર. અસ્તુ. જય સિયારામ.